નમસ્કાર, આપ જો રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। મહત્વના સમાચારો પર બુલેટિનની શરૂઆત કરીશું। જેમાં રાજ્યમાં હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે। હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। 13-14 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી। મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે। દક્ષિણ પશ્ચિમ દિશાનું પવન યથાવત રહેશે। અમદાવાદ ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે। 19 जुलाई तक इसमें अलग अलग स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। मेनली दक्षिण गुजरात की जो जिलाएं है और सौराष्ट्र का दक्षिण भाग के जिला है, ऐसा स्थिति बने रहेंगे अगले 2 दिन। और उसके आगे थोड़ा सा उत्तर भाग की कुछ जिलाएं, दक्षिण सौराष्ट्र की भी उत्तर भाग की कुछ जिलाएं आगे हल्का सा मध्यम बरसात होने का संभावना रहेगा। अभी जो तटीय क्षेत्रों में आज मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति बने रहेंगे और जो स्पीड रहेगा स्टिक प्रेशर ग्रेडियंट के कारण 25 से 30 नॉट गस्टिंग टू 35 नॉट होने का संभावना रहेगा। और हमारे जो फिशरमैन भाई के लिए अगले 2 दिन के लिए वार्निंग दिया गया है 13 और 14 जुलाई। इसमें स्क्वाली विंड के साथ जो स्पीड रहेगा 45 टू 55 किलोमीटर प्रति घंटा गस्टिंग जो स्पीड रहेगा। સમાચારમાં આગળ વાત કરીએ તો ગાંધીનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। વન વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। તો ગાંધીનગરથી સમાચાર દાતાર ઘટના બાદ વન વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ અધિકારીઓની સાથે બેઠક યોજી છે। દાતાર વિસ્તારમાં કાયમી ચેકપોસ્ટ અને સુરક્ષા ગાર્ડ મૂકવામાં આવશે તો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં યાત્રાળુઓની સુરક્ષા માટે નવી એસઓપી તૈયાર થશે। ડ્રોન સર્વેલન્સ, સાયલેન્ટ ઝોન અને ટ્રેકર્સ વધારવામાં આવશે તો વન વિભાગ હાલ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। વનમંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું હતું। પજવણીની ઘટનાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ પણ અપનાવવામાં આવશે। અધિકારીઓ અને મારા સાથી પ્રવીણભાઈ માળી એ અમે મીટિંગ કરીને અમુક નિર્ણયો જે લીધા છે એમાં જે આ દાતારના આખી સીડી વિસ્તાર છે એમાં 25 જેટલા નવા ટ્રેકરોની નિમણૂક કરીને સુરક્ષા વધારવાનું અને જે સંવેદનશીલ વિસ્તાર છે ત્યાં એક કાયમી ચેકપોસ્ટનું નિર્માણ કરવાનું। તો અમદાવાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। યુજીવીસીએલની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। યુજીવીસીએલ બેદરકારીના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। તો અમદાવાદમાં યુજીવીસીએલ પર આક્ષેપો કરવામાં આવ્યા। વિઠલાપુરમાં ખુલ્લા વીજ વારનો આક્ષેપ કરવામાં આવ્યો છે। પિકઅપ સ્ટેન્ડ પાસે જોખમી સ્થિતિ સર્જાઈ છે। નમી ગયેલો વીજપોલ ધરાશાયી થવાની ભીતિ પણ સેવાઈ રહી છે। બેદરકારીના આક્ષેપો યુજીવીસીએલની સામે કરવામાં આવી રહ્યા છે। રાહદારીઓમાં અકસ્માતનો ભય પણ વધી ગયો છે। તો અમદાવાદથી આગના સમાચાર સામે આવી રહ્યા છે। તો અમદાવાદ ખાતેથી આ સમાચાર વિશાલા અને નારોલ બ્રિજ પાસે આગ લાગવાની ઘટના બની છે। તો સમાચાર સામે આવ્યા નારોલ વિશાલા બ્રિજ પાસે આગ લાગી છે। આગની ઘટના બની BMW કારમાં સમી સાંજે અચાનક આગ ભભૂકી ઉઠી હતી। તો આગ લાગતા કાર સળગીને ખાખ થઈ છે। તો વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। મધ્ય ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને ચિંતા ફેલાઈ છે। સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। ચાંદીપુરા વાયરસના કહેરથી હવે ચિંતા જોવા મળી રહી છે। મધ્ય ગુજરાતમાં પણ ચાંદીપુરા વાયરસથી ચિંતા વધી। પંચમહાલમાં અત્યાર સુધી 4 માસૂમોના મોત થયા।
તો દાહોદ પંચમહાલમાં બાળ દર્દીઓ વધતા આરોગ્ય તંત્ર સતર્ક જોવા મળી રહ્યું છે. જેમાં એસએસજી હોસ્પિટલમાં 70 વેન્ટિલેટર બેડની ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એસએસજીમાં લવાયેલા 5 બાળકોમાંથી 3ના મોત થયા છે, 2 સારવાર હેઠળ છે. તો વડોદરા ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. ચાંદીપુરા વાયરસને લઈને તંત્ર એલર્ટ છે. ઘાતક વાયરસની સામે આરોગ્ય વિભાગે તૈયારીઓ વધારી દીધી છે. પંચમહાલમાં અત્યાર સુધી 4 માસૂમોના મોત થયા. ચાંદીપુરા વાયરસ જેના મોસ્ટલી દર્દીઓ પંચમહાલ દાહોદ જિલ્લામાંથી આવી રહ્યા છે. એસએસજી હોસ્પિટલ ખાતે અત્યાર સુધીમાં કુલ 5 દર્દીઓ આવેલા, જે પૈકી 2 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ હતા અને 3 દર્દીઓના રિપોર્ટ જે વેઇટિંગમાં છે. કેટલા મૃત્યુ થયા છે અત્યારે? હાલમાં એસએસજી હોસ્પિટલ ખાતે એક શંકાસ્પદ અને એક કન્ફર્મ દર્દીનું મૃત્યુ થયેલ છે. જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ હવે હવામાન અંગે કોઈ પણ આગાહી નહીં કરવાનો નિર્ણય લીધો છે. વિજ્ઞાન જથ્થાના જયંત પંડ્યા દ્વારા તેમની આગાહી પદ્ધતિ પર સવાલ ઉઠાવાયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. તો શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં. અંબાલાલ પટેલનો જન્મ અમદાવાદ જિલ્લાના રૂડાટલ ગામના ખેડૂત પરિવારમાં થયો હતો. તેમણે આણંદની બીએસ કોલેજ ઓફ એગ્રીકલ્ચરમાંથી બીએસસી કર્યું હતું. ત્યારબાદ તેઓ ગુજરાત સરકારની બીજ પ્રમાણન એજન્સીમાં જોડાયા હતા અને ખેતી વિભાગમાં વિવિધ જવાબદારીઓ નિભાવી હતી. સપ્ટેમ્બર 2005માં તેઓ નિવૃત્ત થયા હતા. અંબાલાલ પટેલે લાંબા સમયથી ચોમાસું, વાવાઝોડું, શિયાળો અને ગરમી અંગેની આગાહીઓ માટે જાણીતા છે. ખેડૂતો અને સામાન્ય લોકોમાં તેમની આગાહીઓને લઈને ખાસ રસ જોવા મળ્યો છે. તેઓ પરંપરાગત જ્ઞાન, ખગોળીય સંકેતો અને પ્રાકૃતિક પરિબળોના આધારે હવામાન અંગે અભ્યાસ કરતા હોવાના દાવા કરતા આવ્યા છે. ખેડૂતો સાથેના સંપર્ક દરમિયાન પાક અને વરસાદની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેમણે હવામાન અભ્યાસમાં રસ વિકસાવ્યો હતો. તેમણે વરસાદના વર્તારા અને અન્ય પરંપરાગત ગ્રંથોનો અભ્યાસ કરી આગાહીઓ કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ હવામાન આગાહી માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓ જેવી કે સેટેલાઇટ ટેકનોલોજી, રેડાર સિસ્ટમ અને હવામાન વિભાગના ડેટાને મહત્વ આપ્યું હતું, તેમણે વૈજ્ઞાનિક આધાર વગરની આગાહીઓ સામે સવાલ ઉઠાવ્યા હતા. ત્યારે બીજી તરફ અંબાલાલ પટેલે સ્પષ્ટતા કરી હતી કે તેઓ અંધશ્રદ્ધા ફેલાવતા નથી અને તેમની આગાહીઓમાં કૃષિ, હવામાન, દરિયાઈ સિસ્ટમ તથા અન્ય પરિબળોનો અભ્યાસ સામેલ હોય છે. આજ સાથે તેમણે ખૂબ જ મોટી જાહેરાત કરી છે. હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે હવેથી હવામાનનો કોઈ પણ આગાહી નહીં કરવાનો નિર્ણય કર્યો છે. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાની ચીમકીથી ત્રસ્ત થઈ આગાહી નહીં કરવાનો નિર્ણય તેમણે કર્યો છે. ત્યારે હવે તેમના આગાહી બંધ કરવાના નિર્ણયથી ગુજરાતમાં ચર્ચાએ વેગ પકડ્યો છે. અરે અભ્યાસ તો કેટલા પુસ્તકો મારા ઘરમાં હતા. અમારા મિસિસે કહેતા હતા કે આ પુસ્તકોને શું કરવાના છે, ત્યારે હું કહેતો મને બાળવાના છે આ પુસ્તકો. હવે એ પુસ્તકો ઘણાને પશ્ચિમ આપી દીધા, પણ ઘણા એવા પુસ્તકો જે છે એમાં કેટલું વાંચન કરવું પડે અને કેટલું સંશોધન કરવું પડે, કેટલું કુદરતને જોવું પડે. સવારે વરસાદ થયો, વીજળી સાથે થયો તો સાંજ સુધી વરસાદ થવાનો છે, શનિવારે વરસાદ થયો તો આમ થવાનો છે. આ બધી કુદરતી લીટી જે છે સરકારનો સપોર્ટ મળશે થશે. આ એમ સ્ટુડન્ટ ના બિઝનેસ 79 યર્સ અને યર્સ હોય પણ નાવું એ દોડમાં સરપંચ જ આવો. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ગુજરાતમાં ચોમાસાની ઋતુ શરૂ થતાં જ ચાંદીપુરા વાયરસે ફરી ચિંતા વધારી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં બાળકોમાં વાયરસના કેસ અને શંકાસ્પદ લક્ષણો સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 12 બાળકોના મોત નોંધાતા આરોગ્ય વિભાગ હાઈ એલર્ટ પર છે. સરકાર દ્વારા સર્વેલન્સ, સેમ્પલિંગ અને સારવારની કામગીરી વધુ સઘન બનાવવામાં આવી છે. ચોમાસાની શરૂઆત સાથે જ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યા છે. ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી અને પંચમહાલ સહિતના જિલ્લાઓમાં વાયરસ અને તેના શંકાસ્પદ લક્ષણોના કેસ સામે આવતા જ આરોગ્ય વિભાગે તમામ જિલ્લાઓમાં ખાસ દેખરેખ રાખવાનો આદેશ આપ્યો છે. ખાસ કરીને બાળકોમાં તાવ, બેભાન થવું, આંચકી આવી અને મગજ પર અસર જેવા લક્ષણો દેખાતા તાત્કાલિક સારવાર પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 12 બાળકોના મોત નોંધાયા છે, જેમાં 3 બાળકોના લેબોરેટરી રિપોર્ટ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવ્યા બાદ સારવાર દરમિયાન મોત થયા છે, જ્યારે 9 બાળકોના મોત શંકાસ્પદ લક્ષણોના કારણે થયા હોવાનું સામે આવ્યું છે. હાલ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 2 બાળકો સારવાર હેઠળ છે, જ્યારે અન્ય 5 શંકાસ્પદ બાળકો અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર મેળવી રહ્યા છે. પંચમહાલના ગોધરામાં 2 બાળકો અને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા રાજસ્થાનના 1 બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને બાદમાં તેમનું મોત થયું હતું.
રાજ્યભરમાં આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સેમ્પલિંગ, સર્વેલન્સ અને ફોગિંગ સાથે જ જંતુ નિયંત્રણની કામગીરી પણ તેજ કરવામાં આવી રહી છે. તબીબોનું કહેવું છે કે ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે બાળકોને વધુ અસર કરે છે. તેથી માતા પિતાએ બાળકોને તાવ, ઉલટી, આંચકી, બેભાન થવા જેવા લક્ષણો દેખાય તો વિલંબ નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવું જોઈએ. આ સાથે જ ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવી અને જીવાતોના પ્રકોપને રોકવા જરૂરી સાવચેતી રાખવાની પણ ખાસ અપીલ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસરિયાની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે કુલ 27 શંકાસ્પદ કેસોના નમૂનાઓમાંથી 7 પોઝિટિવ અને 12 નેગેટિવ આવ્યા છે, જ્યારે બાકી રહેલા 8 નમૂનાઓના રિપોર્ટ બાકી છે. આ બેઠકમાં વાયરસના નિયંત્રણ, દર્દીઓની સારવાર અને સર્વેલન્સની કામગીરી અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી. આ બેઠકમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનો અને શહેરી આરોગ્ય કમિશનર ડોક્ટર સંધ્યા ભુલ્લર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા આજે સચિવાલય ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે ચાંદીપુરા વાયરસના દર્દીઓના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સારવાર આપી શકે એ માટેની મિટિંગ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ 27 શંકાસ્પદ દર્દીઓના યાની કે બાળકોના બ્લડ રિપોર્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 7 બાળકો આ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવ્યા છે, બાકી નેગેટિવ છે. ને બનાસકાંઠા જિલ્લાના દાંતા સિવિલ હોસ્પિટલમાંથી તબીબી જગતને શરમાવે તેવી એક ગંભીર બેદરકારીની ઘટના સામે આવી છે. ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં. હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા એક દર્દીને એક્સપાયર્ડ ગ્લુકોઝની બોટલ ચડાવી દેવામાં આવી. સરકારી હોસ્પિટલના જવાબદાર સ્ટાફની આ આડોડાઈ અને ગંભીર લાપરવાહીને કારણે દર્દીના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બાટલાની ઇન્જેક્શન નાખ્યા. ઇન્જેક્શન નાખી લગભગ બાટલો અડધો જેવો ચડ્યો, બરાબર. પછી અમે ચેક કર્યું, એના હાથે સોજા ચડી ગયા, હાથ ઉપર અને બંને હાથ ઉપર સોજા ચડી ગયા. બાટલો અમે ચેક કર્યો, સિસ્ટરે કોઈ સાહેબે કોઈ ચેક કર્યો નથી. ચેક કર્યો એટલે અમને લાગી એક્સપાયરી ડેટ મે 2026નો એક્સપાયરી ડેટ. અમે સિસ્ટરને બોલાયા. સિસ્ટરને કીધું એક્સપાયરી ડેટ બાટલો છે મે 2026નો, તમે શું ધ્યાન રાખ્યું? અને સિસ્ટર અહીંથી જતા રહ્યા. અમને કોઈ જવાબ આપ્યો નહીં અને રિએક્શન આવ્યું. બંને હાથ ઉપર ઓજા ચડી ગયા. એટલે બધું ઇન્ચાર્જ કોણ? ઇન્ચાર્જને બોલાવો. તો ઇન્ચાર્જને કોઈ અહીંયા જવાબ આપવા તૈયાર નથી. સિસ્ટર સંતાઈ ગયા રૂમની અંદર. અમે એમને અહીંયા દાતા સિવિલમાં લાવ્યા. દાતા સિવિલમાં કોઈ ડૉક્ટર હાજર ન મળતા ફરજ પરના નર્સ બેન હતા, એમને વારંવાર રજૂઆત કરતા. એમને કોઈ મોબાઈલની અંદર મશહૂર હતા. એના 10 મિનિટ પછી એમને ટ્રીટમેન્ટ ચાલુ કરી, પણ ટ્રીટમેન્ટ ચાલુ કર્યા પછી એ બોટલ જે ચડાવી એ બોટલ એક્સપાયર ડેટની એમને ચડાવી અને એની અંદર ઇન્જેક્શન નાખેલા હતા. અડધા ઇન્જેક્શનના અડધી બોટલ પૂરી થયા પછી આ તો ખબર પડી એમને પગે હાથે હોજા ચડવા પડ્યા. ત્યારે અમે બેનને પૂછ્યું કે બેન અડધો કલાક માટે અહીંયાથી લુપ્ત થઈ ગયા. એના પછી અહીંયા કોઈ જવાબદાર વ્યક્તિ નથી. એક દર્દી બ્લડ પ્રેશરની તકલીફને કારણે દાંતાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયો હતો, જ્યાં ફરજ પરના નર્સ દ્વારા દર્દીને ગ્લુકોઝની બોટલ ચડાવવામાં આવી હતી. જો કે બોટલ ચડાવતા પહેલા તેની એક્સપાયરી ડેટ ચેક કરવાની પ્રાથમિક તકેદારી પણ રાખવામાં આવી નહોતી. દર્દીના સગાની નજર બોટલ પર પડતા તે એક્સપાયર્ડ થયેલી હોવાનું જાણવા મળ્યું હતું, જેથી નર્સની ઘોર બેદરકારી સપાટી પર આવી છે. सब सही डेट वाले थे, इसमें सिर्फ एक ही बीच में पॉइंट था, वो एक्सपायर डेट का था. तो ये एक्सपायर डेट का ये और इसमें देखिए जो भी ऑन ड्यूटी डॉक्टर होता है, नर्सिंग स्टाफ होता है, थोड़ा उसको क्या है कि भले ग्रुप में मिक्स हो जाए पर इंजेक्शन देने से पहले एक नज़र देख लेना चाहिए एक्सपायर डेट. तो उसको हम लोग अभी चर्चा करेंगे, कल खुलासा ले लेंगे, जिसकी बेदरकारी हो उसके खुलासा ले लेंगे. એક્સપાયરી ડેટવાળી બોટલ શરીરમાં જવાથી મહિલા દર્દીને શરીર પર સોજા આવ્યા હોવાનો આરોપ છે, તેમજ હોસ્પિટલમાં કોઈ તબીબ હાજર ન હોવાનો પરિવારનો આરોપ છે. બીજી તરફ દાંતા રેફરલના મેડિકલ ઓફિસરે પણ આ બેદરકારી થયાનું સ્વીકાર્યું છે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાવશે. ભાજપના ઉમેદવાર સતીશ પટેલે નામાંકન ભર્યું, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીએ પણ ઉમેદવારી નોંધાવી છે. તો શું છે સમગ્ર સ્થિતિ, જોઈએ અહેવાલ પર. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડેલા આ બેઠક પર ચૂંટણી યોજાવાની છે.
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ તારીખ 14 જુલાઈએ ઉમેદવારી પત્રની ચકાસણી કરવામાં આવશે, જ્યારે તારીખ 16 જુલાઈ ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ રહેશે. ત્યારબાદ ચૂંટણી મેદાનમાં રહેનારા ઉમેદવારોનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે અને પ્રચારનો ધમધમાટ વધશે. ભાજપ તરફથી માંજલપુર બેઠકના ઉમેદવાર સતીશ પટેલે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. નામાંકન સમયે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, વડોદરા સાંસદ તેમજ રાજ્યમંત્રી મનીષા વકીલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. નામાંકન પ્રક્રિયા ડેપ્યુટી કલેક્ટર કચેરીમાં પૂર્ણ કરવામાં આવી હતી. ભાજપ દ્વારા ઉમેદવારી સાથે જ પેટા ચૂંટણીના પ્રચારને વધુ વેગ આપવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસે પણ માંજલપુર બેઠક માટે ચૂંટણી તૈયારીઓ તેજ કરી છે. કોંગ્રેસ ઉમેદવાર ભીખાભાઈ રબારીએ ઉમેદવાર ફોર્મ ભર્યું હતું. આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ હાજરી આપી હતી અને પક્ષની વિજય વિશ્વાસ સભાને સંબોધી હતી. અમિત ચાવડાએ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે કોંગ્રેસ પેટા ચૂંટણીમાં ભ્રષ્ટાચાર, વિશ્વામિત્રી નદીના પૂર, મોંઘવારી સહિતના મુદ્દાઓને લઈને જનતા વચ્ચે જશે. તેમણે દાવો કર્યો હતો કે આગામી સમયમાં જનતા ભાજપને જવાબ આપશે. માંજલપુર પેટા ચૂંટણીને લઈને બંને મુખ્ય પક્ષોએ પ્રચારનું રણશીંગું ફૂંકી દીધું છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. બનાસકાંઠાના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં દાનચોરી મામલે કલેક્ટરનું નિવેદન સામે આવ્યું. કલેક્ટરે જણાવ્યું કે મંદિરમાં દર મંગળવારે દાનની ગણતરી થાય છે. 2 માસ અગાઉ દાનચોરી કરનારા 3 કર્મચારીઓની ધરપકડ કરી ફરિયાદ દાખલ કરાઈ હતી. તેમજ કહ્યું કે મંદિરમાં ચોરીને લઈને તાત્કાલિક કડક કાર્યવાહી કરાશે. હવેથી 20 કરતાં વધુ સીસીટીવી કેમેરાની નજર હેઠળ દાનની ગણતરી કરવામાં આવશે. દાનની ગણતરી વખતે પારદર્શિતા જળવાઈ રહે તે માટે ચાચર ચોકમાં LED સ્ક્રીન પર તેનું લાઈવ પ્રસારણ પણ બતાવવામાં આવશે. ભંડાર ગણતરીની જે પ્રક્રિયા છે એને વધારે સુદૃઢ બનાવવા માટે નવી SOP પણ જાહેર કરવામાં આવી છે. તે અંતર્ગત હવે 20 કરતાં વધારે કેમેરાની હાજરીમાં જ આ ગણતરીની પ્રક્રિયા થાય. આ ઉપરાંત કેમેરાનું જે રેકોર્ડિંગ બેકઅપ છે તે પણ 6 મહિના સાચવવા માટેની જોગવાઈ કરવામાં આવી છે. ગણતરીમાં હાજર રહેનાર તમામ કર્મચારીઓનું પોલીસની હાજરીમાં મેટલ ડિટેક્ટર દ્વારા ચેકિંગ કરવામાં આવશે અને ગણતરીની પ્રક્રિયા દરમિયાન પણ મોટા ખિસ્સાવાળા કપડાં પહેરવા ઉપર નિષેધ મૂકવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે આજે બાલાસિનોર તાલુકાના જમેતપુરા સહિતના વિસ્તારોના ગ્રામજનોએ પ્રદૂષિત પાણીના મુદ્દે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે ધામા નાખ્યા હતા. ગ્રામજનોનો આક્ષેપ છે કે વર્ષોથી કેમિકલ વેસ્ટના કારણે કુવા, તળાવો અને ભૂગર્ભ જળ પ્રદૂષિત થઈ રહ્યા છે, છતાં જવાબદાર તંત્ર કોઈ અસરકારક પગલાં ભરતું નથી. આ મુદ્દે મહિલાઓ, સિનિયર સિટીઝનો અને બાળકો પણ મોટી સંખ્યામાં વિરોધમાં જોડાયા હતા. આ કંપની ચાલુ થયા બાદ છેલ્લા 3 વર્ષથી આજુબાજુના 10 થી 15 કિલોમીટરના વિસ્તારમાં કુવા, તળાવો અને બોરના પાણી લાલ થયા છે. એ લાલ પાણીના કારણે ખેતીના ઉત્પાદનમાં બિલકુલ ઘટાડો આવી ગયો છે. તાલુકા લેવલે પ્રાંત સાહેબથી લઈ કલેક્ટર સાહેબ સુધી અવારનવાર કરવામાં આવી. GPCBને પણ વારંવાર રજૂઆત કરવામાં આવી. અનેકો વાર આંદોલનો કરવામાં આવ્યા, છતાં પણ આ કંપનીને બંધ કરવામાં નથી આવતી અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હાલોલની ટીમ દ્વારા હજારો વાર સેમ્પલ લઈ જવામાં આવ્યા, પણ આવા લાલ પાણીના સેમ્પલ લઈ જવા છતાંય આ પાણીને ક્લીન પીવાનું પાણી હોય એવા રિપોર્ટો રજૂ કરે છે. ખાસ કરીને બાલાસિનોરના જમિયતપુરા ખાતે જે ડમ્પિંગ સાઇટ આવેલી છે, TSDF સાઇટ, એ TSDF સાઇટ મોસેસ મોરિયા કંપની દ્વારા એ ચાલુ છે અત્યારે. અને તેમાં ખાસ કરીને જે પાણી જે છે એ પાણી આજુબાજુના ટોટલ 18 ગામ એવા છે કે જેની અંદર કૂવાની અંદર આ લાલ પાણી આવી ગયું છે. એટલે આ જે TSDF જે સાઇટ છે, આખા ગુજરાતની જેટલી પણ ઝેરી કેમિકલ કંપનીઓ છે એ કેમિકલ કંપનીનું વેસ્ટ અહીંયા લાવવામાં આવે છે, અહીંયા ઠલવવામાં આવે છે અને ખરેખર આનું કામ છે કે ટ્રીટમેન્ટ કરીને નિકાલ કરવાનું. પરંતુ આ જે આખું ડમ્પિંગ જે છે એ ડમ્પિંગ જમીનમાં થાય છે અને તેને કારણે જમીનની અંદર જે લેયરો છે, લેયરો તૂટી ગયા છે અને લેયર તૂટી જવાના કારણે આખું પાણી જે છે એ ભૂગર્ભ જળમાં ક્યાંક આવી ગયું છે. તેને કારણે કુવાઓ દૂષિત થયા છે, ત્યાંના તળાવો દૂષિત થયા છે. રાજ્ય સરકારના બેક ટુ સ્કૂલ મહાઅભિયાન હેઠળ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ વિભાગે શાળા બહાર રહેલા બાળકોને ફરી શિક્ષણ સાથે જોડવા માટે વિશેષ ઝુંબેશ શરૂ કરી છે. 6 થી 14 વર્ષના દરેક બાળકને શિક્ષણનો અધિકાર મળે તે માટે 150 સભ્યોની ટીમ દ્વારા ઘરે ઘરે જઈને વાલીઓને સમજાવવામાં આવી રહ્યા છે. શહેરમાં શાળાથી દૂર રહેલા હજારો બાળકોને ફરી શિક્ષણ સાથે જોડવાના પ્રયાસો હાથ ધરાયા. કયા કારણથી અમને ના પાડી છે અભ્યાસ બાબતની? RTE એક્ટ છે. 6 થી 14 વર્ષના બાળકોને બંધારણીય સંવિધાનમાં જ્યારે મફત અને ફરજિયાત અધિકાર મળેલો છે શિક્ષણનો,
ત્યારે એવું કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ના રહે, તે અમારી ફરજ છે, કર્તવ્ય છે એમ સમજી 150 વ્યક્તિ અમારા જશે, ટીમ જશે, હોમ વિઝિટ કરશે અને એમને સમજાવી અને સ્કૂલ સુધી પાછા લાવીશું. આ પ્રકારના નિર્ધાર સાથે અમે બેક ટુ સ્કૂલ મહાઅભિયાન, જે આખું એક પ્રક્રિયા જ્યારે પૂર્ણ થઈ ગઈ ત્યાર પછી પણ અત્યારે જ્યારે આટલા બાળકોમાં હવે જ્યારે મેન્ટર સફળ નથી રહ્યા ત્યારે મેન્ટરની સાથે અમારી ટીમ જશે અને અમે પ્રયત્ન કરીશું. અમદાવાદ શહેરમાં સાયબર છેતરપિંડીના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. બાપુનગર પોલીસે મ્યુલ એકાઉન્ટ મારફતે કરોડોની ઠગાઈ આચરતી ગેંગના મુખ્ય આરોપી કૃષ્ણા પેન્ટાને ઝડપી પાડ્યો છે. આ ગેંગ આર્થિક રીતે નબળા વર્ગના લોકોને વળતરની લાલચ આપીને ઠગાઈ આચરતી હતી. હાલ આ રેકેટમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કે વરુણ વર્મા નામનો માણસ કૃષ્ણા ઉર્ફે પેન્ટો થ્રુ ગરીબ અને આર્થિક રીતે નબળા વ્યક્તિઓના સિમ કાર્ડ તેમજ બેંક એકાઉન્ટ મેળવી તે બેંક એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડ અને શેર માર્કેટ, કોલ સેન્ટર તેમજ ગેમિંગ તેના ગેરકાયદેસર નાણાંની હેરફેર માટે કરે છે. જે આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને બાતમીના આધારે કૃષ્ણા ઉર્ફે પેન્ટોની હકીકત મળતા તેની અટકાયત કરવામાં આવી હતી. સમાચારમાં આગળ વાત કરીએ તો મહેસાણા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. ખેરવા ગામમાં ધોળા દિવસે લૂંટનો બનાવ બન્યો છે. તો લૂંટના સમાચાર સામે આવી રહ્યા છે. મહેસાણાના ખેરવા ગામ પાસેથી ખેરવા ગામમાં ધોળા દિવસે લૂંટનો બનાવ બન્યો છે. ક્રેડિટ સોસાયટી બહાર નીકળતા ગ્રાહક લૂંટાયો છે. તો લૂંટનો આ બનાવ, બાઇક પર આવેલ બે લૂંટારુઓએ લૂંટને અંજામ આપ્યો. આંખમાં મરચું નાખીને હાથમાં છરો મારીને લૂંટ ચલાવવામાં આવી છે. તો થોડા દિવસે આ લૂંટની ઘટના બની છે. દાગીના અને રોકડ લઈને આવેલો ગ્રાહક લૂંટાયો છે. ગ્રાહકના હાથમાં છરો મારવામાં આવ્યો છે. જ્યારે સમગ્ર મામલે જે ગ્રાહક છે તે ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. 1.5 લાખ રોકડ અને 10 તોલા સોનાની લૂંટારુઓએ લૂંટ કરી. છરા જેવા ઘાતક હથિયારો લઈને લૂંટારુઓ આવ્યા હતા અને તેમના હાથમાં આ છરો મારવામાં આવ્યો છે. લૂંટારુએ હાથની આરપાર છરો ખૂંપાવી દીધો. લોકરમાંથી રોકડ અને દાગીના લઈને બહાર નીકળતા લૂંટ કરવામાં આવી હતી. ઘટના ઘરેથી આવ્યો તો બેંકમાં, ક્રેડિટ બેંકમાં આવ્યો હતો. ક્રેડિટ બેંકમાં લોકરમાં દાગીના હતા, 10 તોલા દાગીના છે, 1.5 લાખ રૂપિયા રોકડ હતી. ત્યાંથી પછી સીધો આવ્યો ને, એટલે ગલીમાં આવ્યો ને, ગલીના નાકા ઉપર જ સામેથી આવી અને સીધું મિર્ચી જ નાખી દીધી એને. પહેલાં સામેથી આવી મિર્ચી નાખી, બરોબર. એના પછી ઝપાઝપી થઈ. ત્યાંથી બહુ જોરથી પાડતા ઓ બળદેવભાઈ, હું મારા કામમાં હતો પણ ચોથી બૂમ મેં એમને સાંભળ્યો, કીધું આ કોક મને બૂમ પાર હ. એટલે હું સીધો થયો દુકાન ખુરશીથી ઉભો થઈને જોયું તો પેલા રમેશભાઈ હતા ને એ આડા હોટ થઈ ગયેલા. મારા પણ મને એટેક આવ્યો છે. એકચ્યુઅલી પરિસ્થિતિ મને કોઈ ખબર નથી, પણ જ્યારે હું દુકાન જઈને જોયું ને ત્યારે મને ખબર પડી કે આ તો કોઈ લૂંટનો બનાવ બનેલો છે. મહેસાણાના ખેરવામાં ધોળા દિવસે લૂંટ થઈ છે તેની ઘટના સામે આવી છે. હાલ જો વાત કરવામાં આવે તો જે ગામની અંદર આવેલી ક્રેડિટ સોસાયટીમાંથી જે દાગીના અને રોકડ રકમ લઈને બહાર નીકળી રહેલા ગ્રાહક જે હતા રમેશભાઈ પટેલ પર છરા અને જેવા ઘાતક હથિયારો સાથે આવેલા લૂંટારુઓએ ત્રાટકી એને લૂંટ ચલાવી હતી. અને આ હુમલા દરમિયાન લૂંટારુઓ ક્રૂરતાની હદ વટાવી જેવું સામે આવ્યું છે અને ગ્રાહકના હાથમાં આરપાર છરો ખૂંપાવી દીધો હતો અને ભોગ બનનાર વ્યક્તિના હાથમાં ખૂંપાયેલો છરો સાથે ગંભીર હાલતમાં હોસ્પિટલ પહોંચ્યો હતો. અને આ ચકચારી ઘટના સામે પગલે મહેસાણા જિલ્લા પોલીસ કહેવાય કે મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે અને લૂંટારુઓને પકડવા હાલ ચક્રો ગતિમાન કર્યા છે. અલ્પેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, મહેસાણા. તો દાહોદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસ નેતા દ્વારા મુલાકાત કરવામાં આવી છે. તો દાહોદથી આ સમાચાર સામે આવ્યા. કોંગી નેતા સચિન પાયલટની ઝાલોદની મુલાકાત. તો કોંગી નેતા ઝાલોદની મુલાકાતે આવ્યા. કોંગ્રેસ નેતા સચિન પાયલટ દ્વારા વિવિધ આક્ષેપો કરવામાં આવ્યા છે. આદિવાસી વિસ્તારમાં પૂરતો વિકાસ નથી થયો તેવું નિવેદન પણ સામે આવ્યું છે. જેમાં આવનારી ચૂંટણી માટે સંગઠન મજબૂત કરવાનો સંદેશ પણ આપવામાં આવ્યો. અમદાવાદથી રાજસ્થાન જતા ઝાલોદમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.
દાહોદ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. દાહોદના ઝાલોદમાં મુલાકાત કરવામાં આવી છે. કોંગ્રેસ કાર્યકર્તાઓમાં નવા ઉત્સાહનો સંચાર પણ થયો છે અને તેમનું ત્યાં સ્વાગત કરવામાં આવ્યું. કોંગ્રેસ નેતા સચિન પાયલટ દ્વારા વિવિધ આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. આદિવાસી વિસ્તારમાં પૂરતો વિકાસ થયો નથી તેવો આક્ષેપ સચિન પાયલટ દ્વારા કરવામાં આવ્યો. જેમાં આવનારી ચૂંટણી માટે સંગઠન મજબૂત કરવાનો સંદેશ પણ આપવામાં આવ્યો છે. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.